સતલાસણાના કોઠાસણા પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો। સતલાસણાથી કોઠાસણા પાટિયા તરફ જઈ રહેલા ફોર્ચ્યુનર ગાડી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર સતલાસણા તરફથી કોઠાસણા જઈ રહેલ ટ્રેક્ટર અને ફોર્ચ્યુનર સાથે પસાર થઈ રહી હતી અને અચાનક જ ફોર્ચ્યુનર ગાડીના ડ્રાઈવર દ્વારા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આગળ ચાલી રહેલા ટ્રેક્ટરના એક જ પરિવારના 5 સભ્યો સવાર હતા જેને ટક્કર મારી હતી, જેમાં ટ્રેક્ટર પર સવાર પરિવાર એક જ ઘરના હોય, જેમાં ડાયાભાઈ પરમાર, દાલીબેન પરમાર, જયાબેન પરમાર, ગલબીબેન પરમાર, રાજેશભાઈ જે ગંભીર રીતે ઘાયલ થયા હતા। સતલાસણા સરકારી હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે ગલબીબેનને સતલાસણા સિવિલ હોસ્પિટલમાં તબીબ ગંભીર હાલત જોતા તેમને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ફોર્ચ્યુનર ગાડીના માલિક ડુંગરપુર ગામના હોય તેવું જાણવા મળી રહ્યું છે। અચ્છા, શું થયું હતું? હેડા જતા હતા અને પાછળથી ઠોકી જ દીધી છે। ક્યાંથી તમે ક્યાં જતા હતા? મેં ઘેર જતો હતો હમરાપુરથી। અરે હટલાણથી ઘેર પાટો બંધાઈને બહેરાના એ તો ખોટો એવો હોય છે, આ દોઢેકમાં પાટો બંધાઈ ઘેર જતો હતો। અચ્છા, એટલે આ અકસ્માત કઈ રીતે થયો? હા, કઈ રીતે? માત્ર બહુ વળ્યો નહીં, એ ઠોકી જ દીધું, પીને ફોલ પી ગયેલો હતો। રિપોર્ટર ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલુ।